ટીવી ન્યૂઝમાં આપનું સ્વાગત છે। પાટણ ઉત્તર ગુજરાત યુનિવર્સિટી દ્વારા વરસાદની ભારે આગાહીને પગલે રજા જાહેર કરવામાં આવી। યુનિવર્સિટી તેમજ સંલગ્ન કોલેજોમાં રજા જાહેર કરી તારીખ 28, 29, 30 ઓગસ્ટ એમ 3 દિવસ રજા જાહેર કરવામાં આવી। 3 દિવસ સંપૂર્ણ શૈક્ષણિક કાર્ય બંધ રહેશે। યુનિવર્સિટી તેમજ કોલેજોમાં શૈક્ષણિક સ્ટાફ અને વહીવટી સ્ટાફ ફરજ પર રહેશે। નમસ્કાર, હું JH બારોટ પ્રાંત અધિકારી અને સબ ડિવિઝનલ મેજિસ્ટ્રેટ સિદ્ધપુર આપ સર્વેને જણાવવા માગીશ કે આજે તારીખ 27/8/2024ના રોજ સોશિયલ મીડિયામાં એક TV9 ન્યૂઝ ચેનલની વિડીયો ક્લિપ વાયરલ થઈ રહી છે, જેમાં જણાવવામાં આવે છે કે મુક્તેશ્વર ડેમની સપાટી ભયજનક સ્થિતિએ છે। હું જણાવવા માગીશ કે હકીકતે આ જે વિડીયો ક્લિપ છે ન્યૂઝની એ ઘણા વર્ષો જૂની છે। હાલમાં મુક્તેશ્વર ડેમની સપાટી ભયજનક સ્થિતિએ નથી। હાલમાં એટલે કે તારીખ 27/8/2024ના રોજ સાંજે 7 વાગે મુક્તેશ્વર ડેમમાં તેની કુલ ક્ષમતાના 18.33% જ પાણી ભરાયેલું છે। આથી આવી કોઈ ચિંતાજનક સ્થિતિ હાલમાં નથી। હું આપ સર્વને જણાવવા માગીશ કે આ પ્રકારની વિડીયો ક્લિપને ફોરવર્ડ ન કરીને ખોટી અફવાઓ અને ભયનો માહોલ ફેલાતો અટકાવીએ। જ્યારે પણ મુક્તેશ્વર ડેમમાંથી પાણી છોડવામાં આવશે ત્યારે વહીવટી તંત્ર દ્વારા હેઠવાસના ગામોને આગોતરી જાણકારી આપવામાં આવશે અને યોગ્ય પગલાં લેવામાં આવશે। આથી ફરીથી વિનંતી સર્વને કે આપ વિડીયો ક્લિપને ફોરવર્ડ થતી અટકાવીએ। આભાર।